તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. આપના પિતાશ્રી પદ્મશ્રી હેમંત ચૌહાણ સર ગુજરાતનું ગૌરવ કહી શકાય તેવા ભજનિક તરીકે જાણીતા ભજન સમ્રાટ હેમંત ચૌહાણને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર, એમનું બેકગ્રાઉન્ડ આખું આધ્યાત્મિક અને તે ભજન ગાવાનું બહુ પસંદ કરે છે. બરાબર, તો તમે કેમ ગઝલ, લવ સોંગ, મૂવી સોંગ આ સિલેક્ટ કર્યું? અત્યારે જોઈએ તો આદિત્યભાઈ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે કે જે આપણું ફોક છે એને એક અલગ ફોર્મેટ આપી અને યંગ જનરેશન છે અત્યારની પેઢી સુધી પહોંચાડ્યું એમણે, અને અદ્ભુત કામ કરી રહ્યા છે. તમને અરિજીત સિંહમાં આમ સ્પેસિફિક શું ગમે છે? ગમવાળું જે છે ને એ બહુ મોટું માર્કેટ છે કે એક છે આ જીવન બન્યું ઉદાસ તમારા ગયા પછી, બસ તો આટલામાં તો પૂરું થઈ જાય. તો ગઝલને ગુજરાતમાં પ્રખ્યાત કરવામાં આમ આપણે કહીએ તો સૌથી મોટો ફાળો કોનો છે? પહેલાં શું છે, ગુજરાતમાં એટલું પ્રચલિત હતું નહીં, ગઝલને ગણતા જ નહીં કાંઈ એમ. તમારું ફેવરેટ ભજન કયું છે તમારા પિતાશ્રીનું? આ ફિલ્મમાં ગુરુનું ઇમ્પોર્ટન્સ કેટલું છે? ગઝલ અને નઝમ આ બંને વચ્ચે શું તફાવત છે? હા મણિયારો તે હાલો હાલો થઈ રેવિયો રે, મણિયારો તે મણિયારો તે મણિયારો તે હાલો હાલો થઈ રેવિયો, હે મોજા દલડા હે મોજા દલડા ઉદાસીમાં હોય રે છેલ મુજો હાલારી રે મણિયારો. મયુરભાઈ, પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો? બસ મજામાં. હેમંત સરને એમ કહેવાય ને તો બાળપણથી સાંભળતા આવ્યા છીએ. જી બરાબર, આજે તમને પણ મળવાનો મોકો મળ્યો છે. સો મારે એક ક્વેશ્ચનથી શરૂ કરવું છે કે આપના પિતાશ્રી પદ્મશ્રી હેમંત ચૌહાણ સર, બરાબર, એમનું બેકગ્રાઉન્ડ આખું આધ્યાત્મિક અને તે ભજન ગાવાનું બહુ પસંદ કરે છે. બરાબર, તો તમે કેમ ગઝલ, લવ સોંગ, મૂવી સોંગ આ સિલેક્ટ કર્યું? હા, એટલે તમે જેમ સાંભળતા આવ્યો છો ને એમ હું પહેલેથી સાંભળતો જ આવ્યો છું, અને હું મોટો જ એમાં થયો છું. ઘરનું વાતાવરણ ભક્તિમય, પપ્પાના પ્રોગ્રામ્સ, એમાં જ મારો ઉછેર થયો છે. પણ હવે એક મારું જે સ્ટ્રક્ચર છે, જેને કે વોઇસ સ્ટ્રક્ચર કહેવાય, ગળું છે આપણું, એ ગઝલ, સુગમ, સોફ્ટ સોંગ છે, જે મૂવી સોંગ છે, ઇન શોર્ટ સ્ટુડિયો રેકોર્ડિંગ, તો એમાં થોડું વધારે બંધ બેસે છે. ડિવોશનલ પપ્પા સાથે ઘણા પ્રોગ્રામ કરું છું, ગરબા, પણ આમાં થોડુંક વધારે બંધ બેસે છે અને પર્સનલી વધારે ઇન્ટરેસ્ટ છે, તો એટલે ગઝલ પસંદ વધારે કરું છું. ઓકે, તો ક્યારે તમે એવું વિચાર્યું અથવા તો ક્યારે તમને એવું સજેશન આપ્યું કે તમે આ સાઈડ વિચારો એવું? એ છે ને એક સરસ કિસ્સો છે. હું ને મારા વાઈફ, મને પીઝા બહુ ભાવે એટલે અમે પીઝા ખાવા ગયા હતા. તો પહેલા કીધું તો આજે મગાવીને રાખે. નહીં, આપણે કરીશું પાર્ટી. એટલે એ ત્યારે હું ગાતો, પણ એટલું સિરિયસ નહોતું લીધું મેં કે આમાં આગળ વધવું જોઈએ. પછી અમે ખાતા હતા ત્યારે જ વિચાર આવ્યો કે ભાઈ તમે તો આ શૂટ થાય છે, ગમે છે, તો તમે આમાં આગળ કેમ નથી વધતા એમ. એટલે પછી ત્યારે એક એવો વિચાર આવ્યો કે ધીરે ધીરે આપણે સ્ટાર્ટ કરીએ. ગઝલ છે, સુગમ છે, લાઇટ મ્યુઝિક છે બધા. પછી એક શનિ મંત્ર પહેલાં મેં રેકોર્ડ કર્યો હતો. સૌથી પહેલું રેકોર્ડિંગ શનિ મંત્ર કર્યો હતો, ખાલી મંત્ર જ. પછી પપ્પાને સંભળાયો, પપ્પાને ખૂબ ગમ્યો અને લોકોને ગમ્યો. પછી ધીરે ધીરે એ ફોર્મેટમાં સ્ટાર્ટ કર્યું. ત્યારે 50-60 મંત્ર એકસાથે પછી મેં કર્યા અને એમાં રિસ્પોન્સ સારો મળ્યો. પછી ધીરે ધીરે ગઝલ છે, સુગમ છે, એવા સોફ્ટ મ્યુઝિક, સોફ્ટ બધા પ્રોગ્રામ્સ ચાલુ કર્યા. ઓકે, રાઈટ. તો મયુરભાઈ, જ્યારે તમારા પિતાશ્રી છે, બરાબર, એમની આટલી ઓળખ મોટી હોય, બરાબર, એમના વચ્ચે તમારે જ્યારે તમારી વ્યક્તિગત ઓળખ ઊભી કરવી હોય, એ કેટલું ટફ છે કે ઇઝી છે? હા, નહીં, ટફ આમાં બે વસ્તુમાં વધારે પડવું. એક તો ગઝલમાં જ કરવું ને, એ જ બહુ મોટી વસ્તુ છે અત્યારના સમયમાં. રાઈટ. અને એક છે જે એક ઓલરેડી સેટ હતું, એને આપણે એક તોડી અને એક અલગ વિષય પસંદ કરવો,
એટલે બે રીતે મને થોડુંક ટફ પડ્યું, હજી પડે જ છે એટલે પણ ધીરે ધીરે એક રસનો વિષય છે એટલે મહેનત કરું છું કે જે ઓલરેડી પ્લેટફોર્મ તૈયાર છે, લાખોનું પબ્લિક તૈયાર છે, અને એ છોડીને પોતાનું પબ્લિક ઊભું કરવાનું છે, પોતાનો વર્ગ ઊભો કરવાનો અને છે, એ બી ગઝલમાં. પણ આમ જોઈએ તો વર્ગ છે જ. મનરભાઈ જે આપ્યું છે આપણે ગુજરાતને, ગુજરાતી ગઝલને, પછી વર્ગ તો છે જ, દેવાવાળું કોઈ નથી, સાંભળવાવાળા લોકો છે, પણ તો આપણે આપશું જ નહીં તો કોઈ લોકોને ખ્યાલ જ નહીં આવે, તો આપવું જરૂરી છે. રાઈટ. તમે જેમણે વાત કરી કે શનિ મંત્રથી તમે શરૂઆત કરી, રાઈટ, તો એ મંત્ર હતો, બરાબર. પછી પહેલું સોંગ કે પહેલી ગઝલ કે પહેલું તમે જે કંઈ પણ રચના રેકોર્ડ કરી હોય એ તમને યાદ છે? મેં આજ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે, એ જ ગારી હતી. અને એ બધા હું મારા માટે કરતો, રેકોર્ડ કરતો, કે બધાને શેર કરું પહેલાં તો કેવું લાગે છે. એટલે ગ્રુપ સર્કલમાં? હા, ગ્રુપ સર્કલમાં જ. ઓકે. કે ભાઈ મેં આજે આ ગઝલ કરી છે તો કેવું લાગે છે, કલાકાર મિત્રો બધા હોય એને શેર કરું, તો ધીરે ધીરે રિસ્પોન્સ મળવા માંડ્યો. એટલે પછી બધી ધીરે ધીરે મારા માટે જ પહેલાં તો રેકોર્ડ કરી હતી, પછી એ બધી લાઈવમાં હવે સ્ટાર્ટ કરી. ઓકે, રાઈટ. તો થોડીક તમે જે પહેલી ગઝલ જે ગાઈ હતી તો એનાથી આપણે શરૂ કરી શકીએ? હા, હું સંભળાવું તમને. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. ઓકે, આ ગઝલ છે, બરોબર, એ કોની છે? તમે શું કીધું કે એમની રચના કોણે કરેલી છે? આ આદિલ મંસૂરી સાહેબની છે, અને મન્નર ભાઈએ તો ખૂબ પ્રચલિત કરી. અને તો ત્યારે સ્ટાર્ટિંગમાં હું આવી જેટલી જાણીતી છે એ બધી તૈયાર કરી. પછી ધીરે 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 અત્યારના કવિઓ જે નવા છે, કે જે ગવાણી નથી, એના ઉપર થોડુંક વધારે મારું ફોકસ હોય છે, કે જે ગવાઈ ગયું એ તો ગવાઈ જ ગયું. આ ગઝલ હું ગમે એટલી ગાઈશ તો એક લેવલ મનરભાઈ વાળું છે, એનાથી આગળ તો જવાનું નથી. લોકોને ગમશે, લોકો માટે ગાઈશું આપણે, પણ જે નથી ગવાણી, કે જે હજી રજૂ જ નથી થઈ, તો એમાં અત્યારે થોડો મારો આગ્રહ વધારે છે કે હું રજૂ વધારે કરતો હોઉં છું. ઓકે, એટલે નવા કવિઓની જે નવી રચનાઓ છે એમાં, તો જે નવા કવિઓ છે એમાં તમારા કહેવાય ને કે વન ઓફ ધ ફેવરિટ એવા કોણ છે? એવા બહુ બધા છે, કે અને એ બધાય મને ખૂબ ચાહે છે, ખૂબ રિસ્પોન્સ આપે છે, કાંઈ પણ જરૂર પડે તો શીખું છું એમની પાસેથી. રઈસભાઈ છે મણિયાર, મુકુલભાઈ છે, ભાવેશ ભટ્ટ, ભાવિન ગોપાણી, વિરલ છે. તો અત્યારના બધા કવિઓ ખૂબ સારી રીતે કામ કરે છે, અને હવે જોઈએ તો એક સાચો સમય પાછો આવ્યો છે કે લોકો એ તરફ પાછા વળ્યા છે, યંગ જનરેશન વળી છે એ બાજુ, તો એક સરસ કામ કરીએ છીએ. અને લોકો સપોર્ટ બી કરે છે. કરે છે. આપણે છેલ્લા 5-6 વર્ષમાં જોઈએ કે 10 વર્ષમાં જોઈએ તો આપણે કહેવાય ને કે આપણું ગુજરાતી મ્યુઝિક, હા, સ્પેસિફિક કોઈ ફોક સોંગ કે સ્પેસિફિક ગઝલ નહીં, પણ ઓલ ઓવર મ્યુઝિકને લોકો સપોર્ટ કરી રહ્યા છે, રાઈટ. અને એ બહુ આપણે ઇન્ડસ્ટ્રી માટે અને આપણા ગુજરાતી માટે બી એક સારી વાત છે. એટલે આપણે પહેલાં બહાર જવું પડતું આ ક્વોલિટી માટે, જે રિચનેસ કહેવાય ને એના માટે વર્ક કરવા માટે જવું પડતું, પણ હવે બધું થઈ જાય છે, બધું ગુજરાતમાં થઈ જાય છે, અને લોકો બહારથી ગુજરાતમાં આવે છે. કાંઈ પણ કામ કરવું હોય ને તો મ્યુઝિક, વિડીયો, મૂવી કાંઈ પણ કરવું હોય તો લોકો આવે છે. રાઈટ. સો તમને આટલું બધું ગઝલ વિશે નોલેજ છે, બરાબર, તો એના થોડા ક્વેશ્ચન છે. તો પહેલાં તો છે ને તમારી પાસે એ સમજવું છે કે ગઝલ, સોંગ, આ બધું છે, બધું પોતપોતાની રીતે બધું અલગ અલગ છે, બરાબર. તો ગઝલ એટલે શું? ગઝલ એટલે આમ નોર્મલ કહીએ ને તો એક જાતની વાતચીત જ છે. પછી એ પ્રેમી પ્રેમિકાની હોઈ શકે, બે મિત્રોની હોય, પતિ પત્નીની હોય, કે થર્ડ પાર્ટી હોય, કે હું તમને કહું કે જ્યારે પ્રથમ ગઝલની શરૂઆત થઈ હશે, ઘૂંઘટ ઢળ્યો હશે ને ઉઘડી હશે સવાર, તો એ રીતે એક આપણે કોઈને સમજાવવું હોય તો એનો એક સરળ એક છે મિનિંગ આ થાય છે. અરબીમાંથી આવેલું છે,
કસીદા એક કાવ્ય પ્રકાર હતો પહેલાં, કે જે ત્યારે એમના રાજા કે એમના જે હોય એમની માટે એક પડવામાં આવતું. આપણે એક છપાખરા હોય છે જે કે રજૂઆત કરીએ, તો એમાંથી પછી એક પ્રકાર અલગ પડ્યો ગઝલ, કે જે જનરલ માટે, કે બધા પ્રેમી પ્રેમિકા માટે હોય કે મિત્રો છે એના માટે આપણે કાંઈ કહેવું હોય, કાંઈ વર્ણવવું હોય તો શું કરવાનું. તો એમાંથી પછી એક અલગ પ્રકાર પડ્યો અને એ ગઝલ થયું. મૂળ અરબમાંથી આવેલું છે. ઓકે, રાઈટ. તો ગઝલને ગુજરાતમાં પ્રખ્યાત કરવામાં આમ આપણે કહીએ તો સૌથી મોટો ફાળો કોનો છે? બહુ બધાનો ફાળો છે. પહેલાં શું છે, ગુજરાતમાં એટલું પ્રચલિત હતું નહીં, ગઝલને ગણતા જ નહીં કાંઈ. એમ એન્ટ્રી કરવા માટે ચીનુ મોદી છે, પછી આદિલ મંસૂરી, મરીઝ, ઘાયલ સાહેબ, તો આ બધાની જેટલી મહેનત એના થકી ગુજરાતમાં પહેલાં તો એન્ટ્રી મળી આપણને, કે ગુજરાતમાં ગઝલ ગાવા લાગ્યા, લોકો બોલવા લાગ્યા, રજૂઆત થઈ બધું. બાકી પહેલાં હિન્દી, ઉર્દુમાં એમાં જ વધારે ચાલતું. સો મયુરભાઈ, એક બીજો બી શબ્દ છે કે નઝ્મ, બરાબર? તો ગઝલ અને નઝ્મ આ બંને વચ્ચે શું તફાવત છે? એનું એક ફોર્મેટમાં જ ખાલી ફરક છે. ગઝલનું ફોર્મેટ એક ફિક્સ છે, જે એના છંદ હોય એનું જે ફોર્મેટ અલગ અલગ છે આપણે એમાં જ લખવી પડે. અને નઝ્મ છે એમાં એક તમે વિઝ્યુઅલ કરી શકો, તમે વિચારી શકો. Okay, શાંત ઝરૂખે વાત નિરખતી, રૂપની રાણી જોઈ હતી, મેં એક શહેઝાદી, તો તમે તમે વિઝ્યુઅલ સાથે જોઈ શકો. અને એમાં ક્યાંય કટ ન થાય, એ તમારે આખી જ પૂરી કરવાની હોય. અને ગઝલમાં છંદ હોય, એક પૂરા થયા પાછું આપણે પાછું બીજો આવે, ત્રીજો આવે, એ રીતે હોય. ને આમાં એક સાથે ગાવાની હોય, એ મોજા જેમ ઉછળતી હતી, તો એ તમે સાથે સાથે વિઝ્યુઅલાઇઝ કરી શકો, એક સ્ટોરી ટાઈપ. તો ખાલી આટલો જ ડિફરન્સ છે, ખાલી એક પ્રેઝન્ટેશનનો જ તફાવત છે. ઓકે, તો જે તમે કીધું કે સાંજ ઝરૂખે, તો એ નઝ્મ છે. હા, રાઈટ. એટલે એનું એક ફોર્મેટ એક કન્ટિન્યુ ગાવી પડે તમારે. ઓકે. અને તમે એમાં વિઝ્યુઅલ કરી શકો. અને ગઝલ છે એ તમે કોઈ પણ ફોર્મેટમાં હોય છે, એ પછી એમાં બોધકે હોય છે, કોઈ શીખ મળતી હોય એવી છે. નાઝીર સાહેબની છે પાગલથી કરવો પ્યાર, તમારું ગજુ નથી. તો એમની જ બીજી છે પથિક તું ચેતજે, પથના પણ સહારા પણ દગો દેશે. તો એક વાત કરે છે કે તમે આ ધ્યાન રાખો એમ. તો ગઝલના ઘણા પ્રકારો છે. રાઈટ રાઈટ. તો આ નાઝીર સાહેબની ખૂબ પ્રચલિત છે ગઝલ, એ તમને સંભળાવું. પાગલથી કરવો પ્યાર, તમારો ગજો નથી. પાગલથી કરવો પ્યાર, તમારો ગજો નથી. જીવન થશે ખોવાર, તમારો ગજો નથી. જીવન થશે ખોવાર, તમારો ગજો નથી. પાગલથી કરવો પ્યાર, તમારો ગજો નથી. આ ગઝલ મિનિમમ 30-40 વર્ષ તો થઈ ગયા છે, એટલી જૂની છે. અને ત્યારેય ગવાતી, અત્યારેય ગવાય છે. તો આ બધી ગઝલની મજા એ છે કે કોઈ દિવસ જૂની થતી નથી, ફોર્મેટ ચેન્જ થતા એવા છે. આ કમ્પોઝિશન અલગ છે અમારું, આની પહેલાંના કમ્પોઝિશનમાં એ ગવાયેલી જ છે, પણ શબ્દોમાં જેટલી તાકાત છે અને સરળ શબ્દો લોકોને સમજાઈ જાય, એટલે એક સાંભળવાની મજા આવે લોકોને. સો મયુરભાઈ, આ બધી ગઝલની તમે વાત કરો છો, બરાબર? તો એના પરથી મારે જાણવું છે કે તમારા ફેવરિટ ગઝલ ગાયકોમાં કોણ કોણ છે? ગઝલ ગાયકમાં મનરભાઈ છે, પંકજ ઉદાસ છે, જગજીત સિંહ છે, ગુલામ અલી સાહેબ. તો આ બધા જે લેજન્ડ છે એમાંથી જ આપણે શીખીએ છીએ, અને એમણે જ આ બધું આપણને આપ્યું છે. તો હિન્દીમાં જગજીત સિંહ સાહેબની ઘણી ગાઉં છું, તો એમાંની એક સંભળાવું તમને, મારી પ્રિય છે. जिस्म की बात नहीं थी, उनके दिल तक जाना था. जिस्म की बात नहीं थी, उनके दिल तक जाना था. लंबी दूरी तय करने में वक्त तो लगता है,
प्यार का पहला खत लिखने में वक्त तो लगता है, नए परिंदों को उड़ने में वक्त तो लगता है, प्यार का पहला खत लिखने में वक्त तो लगता है. શું અચ્છા, આપણે આમ વિચારીએ ને તો એક એક વર્ડ કેટલા વિચારી નાખી રચના કરી હશે આ બધી. જી જી. રાઈટ. તો આ જે ગઝલની જ્યારે રચના થતી હોય બરાબર, તો એ મતલબ પ્રાથમિક રીતે કઈ રીતે થતી હોય છે? પ્રાથમિક તો કોઈ એક આપણે ગઝલ આપણે સિલેક્ટ કરીએ અને એનો જે શું મૂડ છે, કેવો ભાવ છે, પછી જેમણે રચના કરી છે કવિ એને કયા મૂડમાં કરી હશે એ આપણે પ્રાથમિક તો વાંચીએ એટલે એનો એક મૂડ બની જાય કે એનું કયું ફોર્મેટ આપવું, સેડ ફોર્મેટ આપવું, હેપી આપવું, અને અંદર શું શબ્દો છે એના ઉપરથી એક આખું એક તૈયારી કરતા હોઈએ છીએ. અને એની ઉપર પછી રાગ આધારિત કે આમાં આપણે કયો રાગ વધારે બેસશે. સેડ હોય તો એના રાગો છે, હેપી હોય તો એના રાગો છે. તો એ રીતે એક મેઇન તો એક લિરિક્સ જોઈએ એટલે ખ્યાલ આવી જાય કે શું આમાં કહેવા માંગે છે. હા, એટલે કહેવાય કે લોકો સામે પ્રેઝન્ટ કરવું અલગ છે, પણ એની પહેલા જે બેકગ્રાઉન્ડમાં ઘણી બધી એની પ્રિપેરેશન કરવી પડતી છે. કમ્પોઝિશન છે ને એ મહત્વનો ફાળો છે કે એને પ્રોપર કમ્પોઝ થાય ને તો લોકો સુધી પહોંચી શકે. તો આઈ થિંક આપનો સ્ટુડિયો છે એ ઘરે જ છે, રાઈટ? હા, ઘરે છે. તો જ્યારે તમે ઘરે કોઈ કમ્પોઝ કરતા હોય બરાબર, ત્યારે હેમંત સર ભી પોતાનો ફાળો કેટલો આપતા હોય છે? હું કોઈ પણ કરું ને પહેલા પપ્પાને જ સંભળાવે. એવી ઘણી ગઝલો છે મારી કે પપ્પાએ કમ્પોઝ કરી દીધી છે. પપ્પાએ કરેલું તો ક્લાસિકલ જ છે પહેલા, પછી મારી જેમ જ કે એમને જ્યાં શીખ્યા ત્યાંથી પછી એક સ્ટોપ આવી ગયું કે હવે તમે ભજન ક્ષેત્રે આગળ વધો. ક્લાસિકલનું ગળું તમારું નથી, તમારું ગળું ભજનનું છે. તો પછી ત્યાંથી પપ્પા ભજનમાં આગળ વધ્યા. પણ કમ્પોઝ છે, કાંઈ પણ ક્લાસિકલ છે, ગઝલ છે, એ કરી શકે જ છે. પણ એમને ફોર્મેટ એમનું ગળું આ હતું ને એમને આગળ એમાં વધવું હતું, તો ભક્તિ સંગીત કર્યું. તો એ જ રીતે મારે ગળામાં શૂટ થતું, તો મેં આ રીતે આગળ વધ્યો ગઝલમાં. રાઈટ. તો તમારા પિતાશ્રીનું ફેવરિટ ભજન બરાબર, તમારું ફેવરિટ ભજન કયું છે તમારા પિતાશ્રીનું? ઘણા છે, એમાંથી એક પ્યાલો છે, હું તમને સંભળાવું. હે જી દયા કરીને હે મને પ્રેમે પાયો, મારી નેનો મેં આયા, હે નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. દયા કરીને મને પ્રેમે પાયો, મારી નેનો મેં આયા, હે નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. આવા તો મારા બધા ફેવરિટ છે, હું ગાતો પણ હોઉં છું. પ્લસ તમે જે સ્ટુડિયોનું કીધું ને, તો એમાં વર્ક તો બધું ભજન ભક્તિ સંગીત થતું હોય, તો એ કામ તો મારું ચાલુ જ છે કે એમાં મ્યુઝિક દેવાનું હોય, કંઈ કામ કરવાનું હોય, કોરસમાં ગાવાનું હોય, સાથે ગાવાનું હોય, તો એ એક્ટિવિટી તો ચાલુ જ હોય છે. અને સાથે સાથે આ કરવાનું હોય. તો આખો દિવસ ઘરનું વાતાવરણ કેવું હોય? બસ ઘરનું વાતાવરણ આખો દિવસ આ જ હોય. એટલે રિયાઝ કદાચ ન કરીએ તો ચાલે, આખો દિવસ થઈ જતો હોય છે. કાંઈક ને કંઈક કામ ચાલુ હોય, છેલ્લે કોરસમાં તો ગાવાનું જ હોય. એટલે અને કોરસ એ અમે જ કરીએ છીએ. ઓકે, એટલે એક સુરીલું વાતાવરણ બને. કારણ કે આપણા પિતાશ્રી ભજન સંગીતમાં એમાં છે, આઈ થિંક આપણા સિસ્ટર પણ એમાં જ છે, રાઈટ? તો સિસ્ટર 10-15 વર્ષથી પપ્પા સાથે જ પ્રોગ્રામો કરે છે, નવરાત્રિ કરે છે. તો એક એમનું ગળું સરસ છે ફોકને, અને પપ્પા સાથે સરસ ટ્યુનિંગ છે, તો એ સરસ કરે છે. મમ્મી ગાય છે. અચ્છા, એ મને નથી. મમ્મીનું તો શું કે હમણાં 60-65 વર્ષની ઉંમર છે મમ્મીની. તો એ મમ્મી આ રીતે જ બધા ગાતા હોય, તો બધા ઘરમાં, તો પછી રેકોર્ડ કર્યું સોંગ મમ્મીનું બધું. તો અત્યારે મારી ચેનલમાં સૌથી વધારે ચાલતું હોય તો મમ્મીના સોંગ છે, મમ્મીના ગીતો છે.
એટલે મને ઘણી વાર કહેતા એમ કે તું મોડો કેમ આટલો એમ આ ક્ષેત્રમાં. મેં તું તમારા કરતા તો હું વહેલો જ જાગ્યો વહેલો જ છું. તમે 62 વર્ષે ચાલુ કર્યું તો હું તો વહેલા જ ચાલુ કર્યું છે મેમ. રાઈટ. કોણ ઘરમાં સ્ટ્રિક્ટ કોણ છે વધારે, મમ્મી કે પપ્પા? મમ્મી છે. પપ્પા તો શું પહેલેથી જ બારે ટ્રાવેલિંગ પ્રોગ્રામ્સ ને બધું, એટલે મેનેજ જે આખું જે કહેવાય ને ઘર આખું મમ્મીએ જ પહેલેથી, કે પપ્પાની જરૂર ન પડે ક્યાંય સામાજિક છે કાર્યો કરવા, ક્યાંય પણ જવું બધું મમ્મીએ જ કર્યું છે. એટલે મેનેજમેન્ટ આખું મમ્મી ઉપર જ હતું. આઈ થિંક હેમંત સરને બી અત્યારે મતલબ જે એમનો જે સ્કેડ્યુલ હોય બધું તમે જ મેનેજ કરી રહ્યા છો, હા, રાઈટ? બધું છે. તો તમારું પોતાનું આખું સેટ કરવું, એ સિવાય તમારા પ્રોગ્રામો કરવા, હેમંત સરના પ્રોગ્રામો સેટ કરવા, એ સિવાય નવી નવી ગઝલ બધું શું આ બધું રેકોર્ડ કરવું, તો આટલો સમય કઈ રીતે મળી રહી છે? એટલે બધી મનગમતી વસ્તુ છે ને, એટલે વાંધો ન આવે એમ કે પ્રોગ્રામનું ને એ તો બધું થઈ જાય મારું છે. પ્લસ નવી નવી તૈયારી કરતા, પ્રોગ્રામ ન હોય ત્યારે રેકોર્ડિંગ કરતા હોય, પપ્પાના પ્રોગ્રામ ન હોય ત્યારે પપ્પાએ રેકોર્ડિંગ કરતા હોય. એટલે આખો દિવસ આમાં જ અમે હોય. એટલે અને મનગમતી વસ્તુ છે એટલે મેનેજ થઈ જાય. મનગમતી વસ્તુ કરવાની મજા જ આવે. હા, પરાણે કાંઈ હોય ને તો એમાં થોડુંક આગળ પાછળ થતું હોય, પણ એક એક્સાઇટમેન્ટ હોય એટલે મજા આવે છે. હા, રાઈટ. સો અમારા પોડકાસ્ટ થ્રુ એક થોડાક તમારી પાસેથી સજેશન બી લેવા છે અને અમારા લોકો સુધી પહોંચાડવા છે, રાઈટ? કે ઘણા અત્યારે યંગસ્ટર એવા હશે કે જે આ લાઈનમાં આગળ વધવાનું વિચારતા હશે. પછી એ મતલબ ભજન ક્ષેત્રે હોય કે કોઈ સિંગિંગ લાઈનમાં હોય, સોંગ, કે કોઈ ગઝલ ક્ષેત્રે હોય, કોઈ પણ રીતે, બરાબર? તો એમના માટે આપનું શું સજેશન છે? પહેલાં તો છે ને એક લોકો સુધી પહોંચો પહેલાં તમે. અત્યારની જે કે વહેલા વાયરલ થઈ જવું એ જે ફોર્મેટ ચાલે છે ને, એમાં જ થોડોક પ્રોબ્લેમ મને લાગે છે એવું છે. પણ એની કરતાં તમે લોકો સુધી પહોંચો પહેલાં. તમારો અવાજ પહોંચાડો, તમારા ગીતો પહોંચાડો, તમે નાના નાના કટ્સ બનાવો કે સોંગ બનાવો, પણ પહેલાં પહોંચો. પછી તમે ઓટોમેટિક તમે કલાકાર તો બની જ જવાના છો. એ સમયગાળો છે ને એમાં વાર નથી લાગતી. પણ એક લોકો સુધી પહેલાં પહોંચો. તમે શું કહેવા માંગો છો, તમે શું ગાઓ છો, તમે કેવું ગાઓ છો, તમને શું ગમે છે. તો જે ચાલે છે ને એની સાથે રહેવાનું, પણ તમને જે અંદરથી શું ગમે છે એ તો તમારે આપવું જ જોઈએ. તો એક એમાં એ ધ્યાન આપે ને. અત્યારે જે ટ્રેન્ડવાળો બધું ચાલે છે કે ઓલું સોંગ ઉપડ્યું તો હું આ ગાઈ અને એક રીલ મૂકી દઉં, પણ એ રીતે ચાલતું નથી. એટલે એક તમારું એક વિઝન હોય ને કે મારે આ જ કરવું છે ને આમાં આગળ વધવું છે, તો એમાં મહેનત કરો, તમારો કેટલોક વધારો, થોડુંક લોકો સુધી પહોંચો ને તો ઓટોમેટિક પછી લોકો તમને વધારવાના જ છે. તો એટલે તમે કીધું કે લોકો સુધી પહોંચો, બરાબર? તો એટલે કઈ રીતે, કે સોશિયલ મીડિયા થ્રુ જ, કે સોશિયલ મીડિયા અત્યારે સારામાં સારું છે. યુટ્યુબ છે કે YouTube જેમાં છે, કોઈ યા. ખર્ચો નથી, હા. બરાબર. રીલ છે, તમે બનાવો. હવે કોઈ પણ તમને સારી ગઝલ છે તો એનો એક લાઈન રીલ કરી અને મૂકો, લોકોને પહોંચાડો શું રિસ્પોન્સ છે, કેવો છે, એના ઉપર તમે આગળ વધો. નહીં કે જે ટ્રેન્ડ ચાલે છે એની સાથે સાથે તમે એ જ ગાઓ. તમે એમ તમને શું ગમે છે એ મેં સ્ટાર્ટ કરું છું. મારી 70-80% ગઝલ હોય છે એ નવી જ હોય છે કે જે કોઈ સાંભળી જ નથી, પણ મેં ટેવ પાડી, હેમરિંગ કર્યું કે ના સાંભળો અને મજા આવે છે. હવે જ્યારે હું ગાઉં છું ત્યારે એ ફરમાઈશ આવે છે, જે જૂના ગીતોની આવે છે, નવા ગીતોની આવે. તો એ ટેવ તો આપણે જ પાડવી પડશે. અને પછી તમે એક સેટ થઈ જાય તમારું, પછી તમે બધું ગાઓ. તો જે નવા ઇન્ડસ્ટ્રીમાં મતલબ જે પગ મૂકવાનું વિચારતા હોય, બરાબર, અથવા તો જે એવા છે કે જે નાની ઉંમરથી પોતે કહેવાય કે આપણે આ લેંગ્વેજમાં કે રિયાઝને એવું કરી રહ્યા છે, પ્રેક્ટિસ કરી રહ્યા છે, રાઈટ? તો એમાં કોઈ સ્પેસિફિક એવું હોય કે કઈ ઉંમરે કયા સ્વર ઉપર, કયા સૂર ઉપર ગાવું જોઈએ? એટલે આપણો છે ને વોઇસ થોડો ચેન્જ થતો હોય છે એજ પ્રમાણે. જે નાની ઉંમરમાં સાવ ગાવા બેસાડી દે છે છોકરાઓને, ને પછી તમે જોવો ને તો 17, 18, 20 વર્ષે પછી ગાયબ થઈ જાય છે. કારણ કે ઘણા નાના એવા હોઈએ ને છે. ત્યારે આ વોઇસ થોડોક હા, ફિમેલ વોઇસ વધારે હોય છે. રાઈટ ને? હા, અને પછી તમારો 18, 19 વર્ષથી તમારો એક ચેન્જ થઈ ચેન્જ જાય. થાય. હા. પછી ત્યારે લોકો તમને એક્સેપ્ટ નથી કરતા. શું કામ? કે એને ઓલા વોઇસમાં તમને એક્સેપ્ટ કર્યા છે. તમે 8 વર્ષ 10 વર્ષથી ઉંમરની ગાવાનું સ્ટાર્ટ કરી દે છે, અને છોકરાઓને જે સુવાની ઉંમર હોય ત્યારે એ જાગતા હોય ને એ ટ્રેન્ડમાં ચાલતા હોય છે. પણ પછી 18, 20 વર્ષની ઉંમર થાય છે ને ત્યારે પછી ખોવાઈ જાય છે. ઘણા એવા છે. તો એની ધીરે એમાં આગળ વધવાનું હોય છે. એકસાથે નથી જ થતું એવું છે. તો આ જે અવાજ ચેન્જ થાય એ તો એક નેચરલ પ્રોસેસ છે ને, તો શું એને પણ આ જે
પ્રેક્ટિસ રિયાઝથી મતલબ આમ કંટ્રોલ કરી શકાય? થાય. એના માટે કોઈ એક સારા આપણને મેન્ટર મળે, ગુરુ મળે, કે જેનું આપણને એક સારી રીતે તૈયારી કરાવી શકે. એક એજ થઈ જાય ને આપણી 18-20 વર્ષ ઉપરની, પછી એટલો ચેન્જ નથી થતો, એટલે પછી તમે કરી શકો તમે. આ ફિલ્ડમાં તમે જે ગુરુની વાત કરી, બરાબર, તો આ ફિલ્ડમાં ગુરુનું ઇમ્પોર્ટન્સ કેટલું છે? તમે લોંગ ટાઈમ જવું હોય ને તો જરૂરી છે. તમે 2-5 વર્ષ 10 વર્ષનું પ્લાનિંગ હોય કે વાયરલ થઈ જવું છે અને નામ થઈ જાય અને બસ પૂરું, કે મારે વધારે કાંઈ નથી આમાં જોતું એમ, તો તમે ટ્રેન્ડ પ્રમાણે ચાલો, એ જ ગાઓ બધું, અને તમારે લોંગ ટાઈમ આગળ વધવું છે તો એ ધીરે ધીરે એક ટ્રેનિંગ સાથે, એક વિઝન સાથે, જેમ ગુરુ છે જે આપણે શીખો તમે, તો એના ગાઈડન્સ પ્રમાણે જાઓ તો એક થોડુંક લોંગ લાસ્ટિંગ ચાલે. હા, રાઈટ. તમે જે ગઝલને બધી વાત કરી, બરાબર, પણ એક ગુજરાત સરકાર તરફથી તમને એક એવોર્ડ બી એનાયત થયો હતો, રાઈટ, બેસ્ટ પ્લેબેક સિંગરનો. એ આઈ થિંક સોંગ માટે હતો ને, એકલો હા, જાને? ઈ છે ને, હા. મૂળ રચના બંગાળી છે. અચ્છા, હા, હા. રવિન્દ્રનાથ ટાગોરની છે. હા, એ એકલા song. ચાલો. સોરી, એકલા ચાલો. હા, એટલે એનું ગુજરાતી વર્ઝન મનુભાઈ દેસાઈએ કર્યું હતું, એકલો જાને. એકલો જાને. એનું બહુ બધા સિંગરો ઓલમોસ્ટ, જે બંગાળી રચના એટલી અદ્ભુત છે, એટલે એ કોઈ પણ ગાય ઈ સારી જ લાગવાની છે. અને એ એક ફિલ્મ યુવા સરકાર હતું, એમાં મેં એ ગાયું હતું. એના માટે પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો હતો. હું સંભળાવું તમને. ટૂંકમાં તમે જે કીધું ને, હા. એકલા, જે અત્યારના સિંગરોનું, હા. એ જ છે કે એકલા નીકળી પડવાનું છે હા, ને આપતા રહેવાનું છે લોકોને. લોકો પાછળ બધા જોઈન્ટ થશે જ તમને. એક વિશ્વાસ રાખો અને કન્ટિન્યુ તમારે આપણે રહેવું આપણું પડે. બેસ્ટ આપતું રહેવું પડશે. હા, અને કન્ટિન્યુ રહેવું કન્ટિન્યુ પડશે. રહેવું પડશે. હા. તારી જો હક સુણી કોઈ ના આવે તો એ એકલો જાને રે. તારી જો હક સુણી કોઈ ના આવે તો એ એકલો જાને રે. એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. તારી જો હક સુણી કોઈ ના આવે તો એ એકલો જાને રે. એટલે તમે એકલા નીકળી પડો, કાંઈ જોયા વગર. પછી એક સમય એવો આવશે કે તમે પાછળ જોશો ને તો બહુ બધા લોકો બહુ હશે. બધા હશે. સાચી વાત છે. આપણો જ્યારે પોડકાસ્ટ પ્લાન થયો ને, ત્યારે મેં વિચાર્યું હતું, કારણ કે મેં તમને ફર્સ્ટ ટાઈમ જ્યારે જોયા ને, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ મતલબ તમારા યુટ્યુબમાં વિડીયો 5-6 વર્ષ થઈ ગયા છે. તમારું એક સોંગ આવ્યું હતું, તમને ખ્યાલ છે, મણિયાર? હા, મણિયારો. બરાબર. હા, એમાં મેં પહેલી વાર તમારો અવાજ મેં ત્યારે સાંભળ્યો હતો. હા, મણિયારો એ સૌથી વધારે ચાલેલું સોંગ છે. હા, અને એની એટલે જે કે એ સોંગ દરેક સુધી પહોંચ્યું હા, હતું. અને એની જે ટ્યુન છે, આ તો આ અમે જ કરી હતી, મેં અને પૃથ્વી પરીખ કરીને મારા ફ્રેન્ડ છે, સિંગર છે. હવે એટલું એ લાખોમાં અત્યારે છે, પણ અમે કહી નથી શકતા કે અમે કરેલી છે, અમારું જ સોંગ છે. એટલું વાયરલ થયું છે. એટલે રીલનો અત્યારે બેનિફિટ છે, પણ એક પ્રોબ્લેમ પણ આ છે કે ઓરિજિનલ કોઈ ગાયું હોય અને કોઈ સિંગર ગાય અને એ વાયરલ થઈ જાય ને, તો પછી ઓરિજિનલને પાછું મૂકવું પડે છે કે આ મેં ગાયેલું છે એમ. કે બીજાએ ગાયેલું હોય ને એટલું ઓરિજિનલ કરતા સારું થઈ જાય છે વાયરલ, એટલે પછી એને મૂકવું પડે છે પાછળથી ગાયને. એટલે કીધું, કારણ કે એ સોંગ ત્યારે ઘણું કહેવાય ને કે રિયલમાં વાયરલ થયું હતું ને, દરેક ગુજરાતી સુધી પહોંચ્યું હતું ત્યારે. બરાબર. તો મયુરભાઈ, મારી બી એક ખાસ ફરમાઈશ છે કે એ સોંગ જો આપ ગાઈ શકો તો. એ ફોક સરસ છે. હા, મણિયારો તે હાલો હાલો થઈ રેવિયો રે. મણિયારો તે, મણિયારો તે, મણિયારો તે હાલો હાલો થઈ રેવિયો. હે મોજા દલડા, હે મોજા દલડા ઉદાસીમાં હોય રે. છેલ મુજો હાલારી રે મણિયારો, હે છેલ મુજો પરદેશી રે મણિયારો. એટલે આ સોંગ એટલું જૂનું છે અને આપણું ચાલેલું છે. પ્રફુલભાઈના અવાજમાં કયો કે કોઈ પણ આપણા મોટા લેજન્ડ બધાએ ગાયેલા છે. તો આ બધી રચનાઓ એવી છે ને કે આપમેળે જ એટલી છે કે કોઈ પણ ગાય એ સારું જ લાગવાનું છે. મયુરભાઈ, તો થોડીક ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી વિશે આપની સાથે વાત કરવી છે કે તમને કેવું લાગે છે ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર?
ફ્યુચર તો ખૂબ જ સારું છે. ખાલી એક લોકોને રિસ્પોન્સ આપવાની જરૂર છે. ત્યારે જે કામ થઈ રહ્યું છે એ અદ્ભુત થાય છે, કે જે બોલિવૂડમાં થાય એ જ આપણે થઈ શકે છે. પર્ટિક્યુલર મ્યુઝિક લેવલે, સિંગિંગ લેવલે, સાઉન્ડ મિક્સ માસ્ટર, આ બધું જે થાય છે એ બધું આપણે કરી શકીએ જ છે. તો એક કોઈ પણ આટલી એક મહેનત કોઈ કરે કે સોંગ બનાવે, મૂવી બનાવે, તો એને એક ચલાવવાની જવાબદારી આપણી છે, ઓડિયન્સની છે. ઓડિયન્સની. જે સાઉથમાં મળે છે રિસ્પોન્સ, તો એ એક આપણે થોડુંક ઓડિયન્સ એક્સેપ્ટ કરે, થોડું ચલાવે. કોઈ પણ એક નવું સોંગ આવ્યું તો એને કોઈ રિસ્પોન્સ આપો, સારું ચલાવો. તો એક મહેનત જે બધા કરે છે એક લેખે લાગે, ખર્ચો કરે છે આટલો. સાચી વાત છે. તમને શું લાગે છે કે તમે જે બોલિવૂડની વાત કરી, બરાબર, તો બોલિવૂડ છે કે કોઈ રિજનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, કે એના કમ્પેરમાં ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને જો હજી આગળ વધવું હોય તો શું ચેન્જ થવા જોઈએ? નહીં, મ્યુઝિકનું ગુજરાતીનું એવું છે કે એ વધવામાં તો આપણું ગુજરાતી જ મ્યુઝિક છે અને ગુજરાતી જ સોંગ્સ. અને પર્ટિક્યુલર બોલિવૂડનું શું કે એક વિશાળ વર્ગ છે એનો, અને આપણું છે એ ગુજરાત પૂરતું લિમિટેડ છે, એટલે એટલો તો ડિફરન્સ રહેવાનો જ છે. ઓડિયન્સનું લિમિટેડ, કે એનો વ્યાપ વધારે નથી વધી શકવાનો, પણ ગુજરાત પૂરતું ખાલી સાચવી લઈને તોય સારામાં સારું ચાલે એવું છે. કામ કે બોલિવૂડ છે, સાઉથ છે, તો એનો એક વર્ગ બહુ મોટો છે. પછી બોલિવૂડમાં પંજાબી આવી જાય છે ને બધું આવી જાય છે, કે જે લોકો સમજી શકે છે. કોઈ પંજાબી સોંગ હોય તો એ બધા એક્સેપ્ટ કરે છે, આપણે કરીએ. પણ ગુજરાતી કોઈ સોંગ આવ્યું તો એ લોકો નથી સમજવાના કે નથી એટલો રિસ્પોન્સ આપવાના. તો આપણે ખાલી ગુજરાત પૂરતું સાચવી લઈએ તો એ ઇનફ છે અને સારું ચાલે એવું છે. જો કોઈ યંગસ્ટર છે, બરાબર, એ આ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું વિચારતા હોય, તો અત્યારે બધા કોઈ પણ પોતાનું કરિયર સિલેક્ટ કરે તો એક વિચાર આવે છે કે ફાઇનાન્શિયલ સ્ટ્રગલ કે એ ના થવી જોઈએ, બરાબર. તો એ બાબતે કેવું છે? એટલે એક ઓપ્શન તો રાખવો જ પડશે ઇન્કમ માટેનો. તમે આમાં વધો નો ડાઉટ, પણ જ્યાં સુધી એક લેવલ સુધી પહોંચી ન જાઓ ઇન્કમ વાઇઝ છે, કે તમે તમારા શો ચાલુ થઈ જાય, રેકોર્ડિંગ ચાલુ થઈ જાય, ત્યાં સુધી એક બેકઅપ પ્લાન તો રાખવો જ પડશે. અત્યારનું જે આપણું અત્યારે જે સિચ્યુએશન છે આપણી, એ પ્રમાણે પહેલાં જે હતા, પપ્પા જ હતા, પપ્પા આરટીઓમાં નોકરી કરતા, 10 વર્ષ નોકરી કરી છે આરટીઓમાં, અને પ્રોગ્રામે કરતા, અને બધું મેનેજ થતું. અને પછી ત્યારે એવો ટાઈમ હતો કે એમણે મૂકી દીધું કે જે થાય એમ, ભગવાન ભરોસે, અને સરસ ચાલી ગયું. પણ અત્યારનો જે સમય છે, અત્યારે જ આપણે સર્વાઈવ કરવું થોડુંક અઘરું પડતું હોય છે. હવે એમાં તમે એક ઇન્કમ તો સેટ કરવી જ પડશે તમારે અલગથી, અને સાથે પ્રોગ્રામિંગ કરો તમે. એટલે અમારે કવિ બધા હોય, એમ કે શું છો કવિ, એમ તો એ તો બરોબર, તમે શું કરો છો બીજું, એમ ઘર ચલાવવા માટે શું કરો છો એમ. એટલે એક કોઈ પણ હોય તો એનું એક સાઈડ ઇન્કમ તો હોય જ છે. હવે તો તમે જે કવિની વાત કરી, બરાબર, તો કોઈ કવિ પોતે જ્યારે કોઈ રચના કરે અને બીજા લોકો મતલબ પછી એને પ્રેઝન્ટ કરતા હોય, તો મતલબ એમને શેર કઈ રીતે મળે ને શું હોય કે રોયલ્ટી ને એવું કંઈ હોય કે? એટલે એનું સિંગર એન્ડ બધાના એસોસિએશન છે. અચ્છા, બરાબર. તો ગુજરાતમાં બી આખું ગુજરાતનું સેપરેટ એસોસિએશન છે? નહીં, ગવર્મેન્ટનું જ છે. ઓકે. ગવર્મેન્ટ સંચાલિત હોય છે. IPRS છે, ISRA છે, ઇન્ડિયન સિંગર રાઇટ એસોસિએશન, બરાબર. પછી IPRS છે, એમાં રાઇટર્સ છે, કમ્પોઝર છે, મ્યુઝિક બનાવે છે, એ લોકોનું રજિસ્ટર એમાં થાય છે. પછી તમે સિંગર હો તો ઇન્ડિયન મ્યુઝિક જે આપણા સિંગરનું એસોસિએશન છે, એમાં તમે રજિસ્ટર કરાવી શકો. તો આ જે બધું છે એ શેરિંગ તમારું નીકળતું જ હોય છે. યુટ્યુબમાં કે કોઈ પણ પ્લેટફોર્મમાં તમે સોંગ તમારું ચડે ને, તો રાઇટર હોય, કમ્પોઝર હોય, એમનું એક શેરિંગ હોય જ છે. આપણને તમે રજિસ્ટર કરો તો તમને મળે. સો મયુરભાઈ, ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની આપણે બધી વાત થાય છે, બરાબર, તો અત્યારે ગુજરાતી ફોક મ્યુઝિક ઉપર ઘણું સારું કામ થઈ રહ્યું છે, રાઈટ? તો અત્યારે જે તમને શું લાગે છે કે આનું ફ્યુચર કેવું છે અને કોણ સારું કામ કરી રહ્યું છે? ને ના, સરસ. અત્યારે જોઈએ તો આદિત્યભાઈ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, કે જે આપણું ફોક છે એને એક અલગ ફોર્મેટ આપી અને યંગ જનરેશન છે અત્યારની પેઢી સુધી પહોંચાડ્યું એમણે, અને અદ્ભુત કામ કરી રહ્યા છે. સોંગ એ જ છે, રચનાઓ એ જ છે, બધું એ જ છે, એમાં કાંઈ ચેન્જીસ નથી, એક શબ્દનો ચેન્જીસ નથી.
પણ એને ખાલી એક ફોર્મેટ અલગ આપ્યું, એક પ્રેઝન્ટેશન અલગ આપ્યું, તો અત્યારે ખૂબ સારું કામ કરી રહ્યા છે. હમણાં આપણે વાત થઈ ને કે ગુજરાતી મ્યુઝિક કહેવાય ને કે ગુજરાત સુધી લિમિટેડ છે, પણ તમે આદિત્યભાઈની વાત કરી તો એમનું જે સોંગ આવ્યું હતું કે ગોતી લો, બરાબર, એ આખા ઇન્ડિયામાં વાયરલ હતું. એટલે ખ્યાલ આવી ગયો લોકોને હા. કે ગુજરાતમાંથી કઈ આવું થઈ શકે છે. થઈ શકે છે, સાચી વાત છે. તો બોલિવૂડમાં તમારા ફેવરેટ સિંગરો કોણ કોણ છે? શ્રેયા ઘોષાલ છે, અરિજીત ઓહો. સિંહ છે, હા હા. ઓલમોસ્ટ બધાને સાંભળું છું. શું તમને અરિજીત સિંહમાં આમ સ્પેસિફિક શું ગમે છે એમનું? એમનું એક જે અંદરનો જે અવાજ છે, આખો unique જ છે, ગમવાળી, ગમ. હા, એ માર્કેટ બહુ મોટું છે. ગમવાળું છે ને, એ બોલિવૂડમાં, ગુજરાતીમાં, સુગમમાં કયો કે તમે ગઝલમાં કયો, એ બધાને ક્યાંક ને ક્યાંક તમે ટચ થઈ જ જાય. એ ગમવાળું જે છે ને, એ બહુ મોટું માર્કેટ છે. કારણ કે બધાને એવું જ લાગે છે કે સૌથી વધારે દુઃખી તો હું જ છું. નહીં, આ મારા માટે જ ગઝલભાઈની જેમ કે એક છે જીવન બન્યું ઉદાસ તમારા ગયા પછી, પૂનમ બની અમાસ તમારા ગયા પછી, જીવન બન્યું ઉદાસ તમારા ગયા પછી. બસ તો આટલામાં તો પૂરું થઈ જાય, આપણે કનેક્ટ થઈ જાય એમ કે ભાઈ આ મારા માટે જ બની ગયા. એટલે મને ઘણી વાર એવું છે કે ભાઈ તમે આવો અવાજ છે તમારો અને તમે આવું ગાઓ છો, તો તમારે મારા જીવનમાં આવી કઈ ઘટના થઈ જ નથી એમ, તો મારો અવાજ એવો છે અને આ રીતના ફોર્મેટમાં સારું લાગે છે, એટલે આવા ગીતો ગાઉં છું એમ. અને એમાં એવા લોકો માટે જરૂરી છે બધું આપવું. એ જ ફોર્મેટ તમે, હું આ ઓચિંતો કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે, અરે આપણે તો કહીએ કે દરિયા સી મોજ માને ઉપરથી કુદરતની રેમ છે. આ ધ્રુવ દાદાની છે, તો આ હેપી છે, તો એ રજૂ કરવાની હોય, બધા ફોર્મેટ રજૂ કરવાના હોય, તો એક બધાનો એક વર્ગ છે. સાચી વાત છે. તમે જે અરિજીત સિંહની વાત કરી, પણ એમના સોંગ આમ કહેવાય ને કે જેટલા ગમગીન હોય ને એટલા લોકો સુધી વધારે કનેક્ટ થાય. હા, અને એનો વોઇસ એવો છે ને કે કોઈ પણ એ ગાય ને તો એ ફોર્મેટમાં જોયો જાય પછી, અને એ મજા જ આવે તમને. હું ભજન ગાઉં ને તો પછી આ જ તમને ગઝલ જેવું જ લાગશે. એટલે હું બહુ વધારે એમાં નથી પડતો એમ કે ખોટું. હવે એ બધા લોકો આટલા બધા સરસ ચાલે જ છે, એટલે એમાં થોડુંક, એટલે આપણું મેઇન સ્ટ્રક્ચર ઉપર જ છે કે તમારું શું સ્ટ્રક્ચર છે ને, એ તમે પસંદ એક કરી લ્યો ને તો એમાં જ આગળ વધો એમ. રાઈટ. આપણે અત્યારે પોડકાસ્ટના એન્ડ તરફ જઈ રહ્યા છીએ, તો એ પહેલાં મારી એક ઈચ્છા છે કે આપની પાસેથી આંખનો અફીણી સાંભળવું છે. સંભળાવું બી લાઈન તમને. તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી, તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. થેન્ક યુ. જેટલા ગીતો છે આ બધા સદાબહાર છે, કે હજી તમે 15 વર્ષ પછી કોઈનું પોડકાસ્ટ કરતા હશો ને ત્યારે આ ગવાશે જ. એટલે આ તો સદાબહાર ગીતો છે બધા. અને આ સાંભળવામાં એવું છે કે ગમે એટલી વાર સાંભળીએ ને મજા જ આવે. એટલે સિચ્યુએશન વાળી છે ને, લોકો બદલતા રહેશે, સિચ્યુએશન વાળી વસ્તુ છે. તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી, તો એમાં માણસો ભરતા રહેશે, પણ આ સિચ્યુએશન તો આ જ રહેવાની છે. એટલે બધા કનેક્ટ થતા જ હશે, બધી પેઢી. સો મયુરભાઈ, બહુ જ મજા આવી આજે. ખૂબ મને મજા પડી, ને ખાસ આભાર તમારો કે મને ઇન્વાઇટ કરો. અને એક થેન્ક યુ. આ વિશે ચર્ચા કરવી પણ જરૂરી છે, જે નથી થતી. એટલે તમે પસંદ કર્યું, ગઝલ પસંદ કરી, આ બધું પસંદ કર્યું અને એના વિશે ચર્ચા કરી, એના માટે તમારો આભાર. નહીં, સાચી વાત છે. કારણ કે કહેવાય ને કે ઘણી વસ્તુ એવી હોય છે કે જો જેના પર ભાર મૂકવા ના આવે ને તો થોડા ટાઈમ પછી એ વસ્તુ લુપ્ત થઈ જાય છે.
એટલે ગઝલનું એ જ છે ને કે તમે ગાશો જ નહીં, લોકો સુધી પહોંચાડશો જ નહીં, તો એવું લાગશે કે લુપ્ત થઈ ગઈ. પણ છે તો, એટલે મારી ઈચ્છા એવી છે કે હજી લોકો વધારે ગઝલ ગાય, એમ કે આપણે ડાયરા એટલા થાય છે તો ક્યાંક ને ક્યાંક ભજનો ગવાય છે, મોગલમાના ગવાય છે, દાસી જીવણ સાહેબના ગવાય છે, એવો એકે દિવસ ખાલી નહીં હોય કે નહીં ગવાના હોય ક્યાંય. તો એવી મારી ઈચ્છા ખરી કે અમદાવાદમાં ક્યાંક નાઝીર ગવાતા હોય, સુરતમાં ઘાયલ ગવાતા હોય, રાજકોટમાં અમૃત ઘાયલ છે, બધા ક્યાંક ક્યાંક ગવાતા હોવા જોઈએ એમ. તો એક આપણી જવાબદારી છે. ગઝલ ભજનમાંય ગવાય છે, 30-40 વર્ષથી ગવાય છે. આજે ગઝલ છે બરાબર, એના શો થતા રહેતા હોય છે? થતા હોય છે, પણ જે બીજા મ્યુઝિક છે એને કમ્પેરમાં ઓછા થતા હોય છે. એનું રીઝન શું છે? એનું રીઝન એક જ છે, એટલે મેઇન તો અત્યારનું જે એક ટ્રેન્ડ જે ચાલે છે ને, બધું એક માહોલ, ઓકે, ધબધબાટી વાળું, અને આ ફોર્મેટ આખું રેપ સોંગ ને એ બધું વધારે લોકો પેલું એક્સેપ્ટ કરે છે. આનો એક વર્ગ અલગ જ છે અને એ ફિક્સ છે કે એને આ જ ગમે છે, અને એ વર્ષોથી આ જ રહ્યું છે. એટલે તમે લાખ લોકો ઓડિયન્સ બેઠું હોય તો આમાં તમારે 1000-1500 હોય તો એ તમારે એટલું જ માનીને ચાલવું પડે એમ. તો એક એટલો ડિફરન્સ તો રહેવાનો જ છે. પર્ટિક્યુલર ગુજરાતી ગઝલ માટે થોડોક પ્રોબ્લેમ આવે છે, હિન્દીમાં હોય તો હજી થોડું થઈ જાય છે. રાઈટ. તો મયુરભાઈ, બીજો એક મારે અત્યારે એક વિચારેલ મારે પૂછવું છે કે તમારો ફ્યુચર પ્લાન શું છે? ફ્યુચર તો આમાં જ આગળ વધવાનું. ગઝલને એક આપણે કાંઈ પામવું નથી, પણ એક આ મેન્ટેન રહી, ગુજરાતી ગઝલ એક સારું કામ કરીએ, ખાલી કામ કરવું છે. બાકી આપણે કોઈ એમ કહી દે કે હું ગાઉં છું ને હું સાહિત્યને હું ગુજરાતી ભાષાને જીવંત રાખું છું ને ગઝલ રાખું, એવું કાંઈ નથી. આપમેળે જ એક ટકી રહેલું વસ્તુ છે. લોકો સપોર્ટ કરશે એટલે બધું જ થશે. એટલે એક ખાલી જેટલું કામ થાય એટલું કરવું છે બસ. બીજું વધારે કાંઈ કોઈ માઇલસ્ટોન નથી, પણ એક સરસ રીતે કામ કરવું છે બસ. ના, બહુ જ મજા આવી આજે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.